આ જ નામ તમે 1000 વખત બોલી જાઓ એ વિષ્ણુ સહસ્ત્ર નામ 1000 વખત લીધા બરાબર જ છે। 1000 નામની બરાબર છે રામ નામ। હવે 1000 નામની બરાબર એટલે વિષ્ણુ સહસ્ત્ર નામ આવ્યું। વિષ્ણુ સહસ્ત્ર નામની બરાબરમાં રામ નામ કહેવું યોગ્ય નથી। એટલે શું રામ નામ ઓછું છે ને? રામ નામ ઓછું નથી। તો સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને એવું કહેવાય। હવે એક બાજુ તો વિષ્ણુ સહસ્ત્ર નામ કે જે આ પૃથ્વી ઉપરનું સૌથી અલૌકિક સ્તોત્ર અને એની બરાબરીમાં રામ નામ કહી દીધું ના, એવું નહીં। વિષ્ણુ સહસ્ત્ર નામના જે પણ નામો છે, હજાર નામ, એ બધા બહુ ક્લિષ્ટ નામ છે। પણ પ્રભુ શ્રી રામના 24 અવતારમાં રામચરિત્ર એટલું ઉદાત્ત ને એટલું મહાન ચરિત્ર છે કે તમે એ જ રામ નામને જો 1000 વખત લો તો એ વિષ્ણુ સહસ્ત્ર નામના 1000 નામ લીધા બરાબર જ છે। એ બહુ સામાન્ય વ્યક્તિ હોય, બિચારું ખેતીવાડી કરતો હોય કે ઘરમાં માતાઓ બહેનો કામ કરતી હોય, આ બધા નામ ક્યારે મોઢે કરે? એના માટે ઋષિઓ દ્વારા કહેવાયું 1000 વખત રામ નામ લઈ લો। આ જ નામ તમે 1000 વખત બોલી જાઓ એ વિષ્ણુ સહસ્ત્ર નામ 1000 વખત લીધા બરાબર જ છે।